હેલો બાળકો, સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં આપનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. આપણે 10 પાઠ સુધી શીખી ગયા, બરાબર. 10 પાઠ તમારો કલર્સનો હતો, બરાબર. આપણે અલગ અલગ કલર્સ વિશે શીખી ગયા. હવે આપણે 11 એમાં તમારું વર્લ્ડ બિલ્ડિંગ પાઠનું નામ છે વર્લ્ડ બિલ્ડિંગ. વર્લ્ડ એટલે દુનિયા, વર્લ્ડ એટલે શબ્દ, બરાબર. WORD વર્લ્ડ. અને બિલ્ડિંગ એટલે મકાન, બરાબર. સ્ટ્રક્ચર જેને કહીએ આપણે, એમાં તમને સમજ નહીં પડે, પણ અહીંયા ગાડી આપણે બધી અલગ અલગ વસ્તુ વિશે શીખવાનું છે, બરાબર. તો પહેલું છે થિંગ્સ વી વિયર. જો અહીંયા 1 નંબર આપેલો છે, એની બાજુમાં છે THINGS, એને થિંગ્સ વંચાય. શું વંચાય? થિંગ્સ. થિંગ્સ વી વિયર એટલે કે આપણા પહેરવેશ વિશે, બરાબર. આપણે જે કપડાં પહેરીએ ને બધા અલગ અલગ જાતના, તો એના વિશે એને શું કહેવાય ઇંગ્લિશમાં તે આપણે શીખીશું. તો પહેલું શું છે? થિંગ્સ વી વિયર. વિયર એટલે પહેરણ એટલે કે કપડાં, બરાબર. અને થિંગ્સ એટલે અલગ અલગ કપડાં પહેરીએ તે વસ્તુઓ, બરાબર. એને શું કહેવાય તે. તો અહીંયા તમારું જો પહેલું ચિત્ર છે ફ્રોકનું, બરાબર. કેસરી ઓરેન્જ કલરનું મસ્ત મજાનું ફ્રોક અહીંયાનું ચિત્ર આપેલું છે, જો, બરાબર. તો એને વંચાય ફ્રોક, અને એનું સ્પેલિંગ છે FROCK, ફ્રોક. શું વંચાય? FROCK, ફ્રોક. ફ્રોક એટલે આપણે અલગ અલગ જાતના ફ્રોક પહેરીએ છીએ ને, તે ફ્રોક, બરાબર. નાના બાળકોને ફ્રોક પહેરાવીએ છીએ આપણે પણ. તમે પણ કોઈ વાર ફ્રોક પહેરો છો, અને એકદમ નાના હતા ત્યારે પણ તમે ફ્રોક પહેરતા હતા, બરાબર. હવે બીજું છે સ્કર્ટ. સ્કર્ટ પણ તમે જોયેલો છે, બરાબર, અને પહેર્યો પણ હશે, બરાબર. તો આ સ્કર્ટ છે. હવે એનું સ્પેલિંગ છે SKIRT, સ્કર્ટ. SKIRT, સ્કર્ટ, બરાબર. તો અહીંયા ઇંગ્લિશમાં ફ્રોકને ફ્રોક જ કહીશું, અને એને સ્કર્ટને પણ આપણે સ્કર્ટ, ગુજરાતીમાં પણ સ્કર્ટ કહીએ છીએ અને ઇંગ્લિશમાં પણ સ્કર્ટ કહીએ છીએ. જો અહીંયા બ્લુ કલરનો સ્કર્ટ આપેલો છે, ઉપર બેલ્ટ બાંધેલો છે, બરાબર. અને એનો સ્પેલિંગ છે SKIRT, સ્કર્ટ, બરાબર. હવે એની બાજુમાં છે શર્ટ. પપ્પા જે શર્ટ પહેરતા હોય ને, આપણે ગુજરાતીમાં એને બુસ્કોટ કહીએ, બરાબર. તો આ શર્ટ છે, બરાબર. શર્ટનું ચિત્ર છે. એનો સ્પેલિંગ છે SHIRT, શર્ટ. SHIRT, શર્ટ, બરાબર. તો એ શર્ટનું ચિત્ર છે. જો શર્ટનું પેલું કોલર છે, અને 2 બાંયો છે, બટન છે, બરાબર. તો શર્ટ પણ તમે જોયેલો છે, તમારો ભાઈ શર્ટ પહેરતો હોય, તમારા પપ્પા પહેરતા હોય, બરાબર. ઘરમાં તમે શર્ટ જોયેલા છે, બરાબર. તો આ પહેરણ છે, પહેરવેશ છે. શું છે? આપણે જે કપડાં પહેરીએ છીએ તે, બરાબર. હવે જો એની નીચે છે ઓરેન્જ કલરનું શોર્ટ્સ. શું વંચાય? શોર્ટ્સ. શોર્ટ્સ એટલે કે ચડ્ડી, બરાબર. શોર્ટ્સ એટલે ગુજરાતીમાં ચડ્ડી, પણ ઇંગ્લિશમાં એને શું કહીએ? શોર્ટ, બરાબર. તો એનો સ્પેલિંગ છે SHORTS, શોર્ટ્સ. શું વંચાય? SHORTS, શોર્ટ્સ. શોર્ટ્સ એટલે ચડ્ડી, બરાબર. ગુજરાતીમાં આપણે એને ચડ્ડી કહીશું, બરાબર. અને ઇંગ્લિશમાં એને શોર્ટ્સ કહેવાય. શું કહેવાય? શોર્ટ્સ. અને આ પણ પહેરવાની વસ્તુ છે. એની બાજુમાં પેન્ટનું ચિત્ર આપેલું છે, બરાબર. તો પેન્ટને ઇંગ્લિશમાં ટ્રાઉઝર્સ કહેવાય. શું કહેવાય? ટ્રાઉઝર્સ. જો તમને અહીંયા સ્પેલિંગ અને ઉચ્ચાર આપેલો છે, આપણે વાંચીશું. સ્પેલિંગ એને વાંચીશું. TROUSERS, TROUSERS, ટ્રાઉઝર્સ એટલે પેન્ટ, બરાબર. ટ્રાઉઝર્સ એટલે પેન્ટ. તો પેન્ટને આપણે, તમારા પપ્પા ઘરમાં પેન્ટ પહેરતા હોય, અંકલ પહેરતા હોય, બરાબર. અને ઓફિસ જાય ત્યારે લોકો પેન્ટ પહેરતા હોય છે, બરાબર. તો આ પેન્ટ આપણે ઘરમાં તમે પેન્ટને પણ જુઓ છો, અને એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાઉઝર્સ. શું કહેવાય? ટ્રાઉઝર્સ. હવે એની બાજુમાં છે શૂઝ. શૂઝ તમે બધા પહેરો છો ને, સ્કૂલે આવે ત્યારે, બહાર જાઓ ત્યારે, બરાબર. સ્પોર્ટના શૂઝ અલગ હોય, પછી લગ્નના શૂઝ અલગ હોય. આપણે એને ગુજરાતીમાં બૂટ કહીએ. ગુજરાતીમાં શું કહીએ? બૂટ કહીએ, બરાબર. તો હવે શૂઝનો સ્પેલિંગ છે SHOES. શૂઝ એટલે બૂટ.
SHOES, શૂઝ એટલે બૂટ, બરાબર. તો આ બૂટનું ચિત્ર છે. ગુજરાતીમાં આપણે એને બૂટ કહીએ અને ઇંગ્લિશમાં શૂઝ કહીએ, બરાબર. જો દોરીવાળા બૂટ છે, પછી પાર્ટીના બૂટ અલગ હોય, લગ્નમાં પહેરવાના બૂટ અલગ હોય, સ્કૂલમાં સ્પોર્ટ બૂટ હોય, જ્યાં તમે રમત રમવા જાઓ તેના પણ બૂટ અલગ હોય. તો આવા અલગ અલગ પ્રકારના બૂટ હોય ને એ બૂટને ઇંગ્લિશમાં શું કહેવાય? શૂઝ. શું કહેવાય? શૂઝ. હવે છે શોર્ટ્સ. આ તો શોર્ટ્સ આપણે ભણી ગયા, બરાબર. શોર્ટ્સ એટલે ચડ્ડી, બરાબર. હવે એની નીચે છે, જો ઓરેન્જ કલરનું આપેલું છે, તમને ચિત્ર પરથી ખ્યાલ આવી જાય કે આ મોજાનું ચિત્ર છે. ચિત્ર પરથી તમને ખ્યાલ આવી જશે કે આ શેનું ચિત્ર છે? મોજાનું, બરાબર. તો સોક્સ. મોજાને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? સોક્સ. તો SOCKS, સોક્સ. મોજાને ઇંગ્લિશમાં શું કહીશું? સોક્સ. SOCKS, સોક્સ. સોક્સ આપણે પહેરીએ છીએ ને, બૂટની નીચે પગમાં પહેલાં સોક્સ પહેરવા પડે, એટલે કે મોજા પહેરવા પડે અને પછી બૂટ પહેરાય. તો એ મોજા પણ તમારા ઘરમાં તમે જોયેલા છે, તમે એનો ઉપયોગ પણ કરો છો, તમે પહેરો છો પણ. શિયાળામાં બધા જ આપણે ઘરમાં મોજા પહેરીએ છીએ અને સ્કૂલે આવીએ ત્યારે પણ મોજા પહેરીએ છીએ, બરાબર. બૂટ અને મોજા, બૂટની નીચે હંમેશા મોજા પહેરીએ છીએ. તો એને ઇંગ્લિશમાં સોક્સ કહેવાય. એનો સ્પેલિંગ છે SOCKS, સોક્સ, બરાબર. હવે એની બાજુમાં છે સ્વેટર. જો સ્વેટર પણ તમને ઓળખો છો સ્વેટરને પણ, બસ. સ્વેટર એટલે કે ગરમ કપડું, ગરમ પહેરણ, જે શિયાળામાં ઉપયોગ કરે છે આપણે, બરાબર. શિયાળામાં એનો ઉપયોગ થાય છે. ઠંડી લાગે ત્યારે આપણે ઘરમાં સ્વેટર પહેરતા હોય છે, બહાર જઈએ ત્યારે સ્વેટર પહેરતા હોઈએ છીએ. તો સ્વેટરને ઇંગ્લિશમાં સ્વેટર જ કહીશું અને ગુજરાતીમાં પણ સ્વેટર કહીએ, અથવા ગરમ કપડાં, બરાબર. તો સ્વેટરને ગુજરાતીમાં પણ સ્વેટર કહીશું અને એનો સ્પેલિંગ છે SWEATER, સ્વેટર એટલે સ્વેટર, બરાબર. હવે એની બાજુમાં છે, ચિત્ર પરથી તમને ખબર પડી ગઈ હશે શેનું ચિત્ર છે? રેનકોટનું. શેનું ચિત્ર છે? રેનકોટનું. રેનકોટનો આપણે ઉપયોગ ક્યારે કરીએ? ચોમાસામાં. જ્યારે વરસાદ ખૂબ પડતો હોય તો તમે રેનકોટ પહેરીને સ્કૂલે આવો છો, પપ્પા પણ રેનકોટ પહેરીને ઓફિસે જાય છે, તો રેનકોટ પણ તમારા ઘરમાં તમે જોયો હશે. આ રેનકોટનું ચિત્ર છે અને તે ચોમાસામાં ઉપયોગ આવે છે, બરાબર. જો રેનકોટ તો કેવી રીતના બધું પ્લાસ્ટિક હોય ને એમાંથી બનેલો હોય, બરાબર, કે જેને કારણે આપણે પલળી ના શકીએ, બરાબર. તે એવી રીતના એ કાપડનો ઉપયોગ થયેલો હોય, બરાબર. એમાં રબરનો ઉપયોગ થયેલો હોય, બરાબર. તે અલગ જ કાપડમાંથી બનતો હોય છે રેનકોટ. અને રેનકોટનો સ્પેલિંગ શું છે? RAINCOAT, રેનકોટ એટલે રેનકોટ. આપણે રેનકોટને પણ ગુજરાતીમાં રેનકોટ જ કહીશું. રેન એટલે વરસાદ, ને વરસાદમાં પહેરવાનો કોટ, બરાબર. વરસાદમાં પહેરવાનો જે કોટ તે રેનકોટ, બરાબર. તો એને આપણે રેનકોટ કહીશું, બરાબર. હવે એની નીચે છે, તમે ચિત્ર જોઈ લીધું છે, નીચેનું ચિત્ર, બરાબર. એ ચિત્ર શેનું છે તમને ખબર પડી જ ગઈ હશે? ઘડિયાળ, બરાબર. ઘડિયાળનું ચિત્ર છે, બરાબર. વોચ. વોચ એટલે ઘડિયાળ, પણ આ હાથમાં પહેરવાનું એટલે કે કાંડામાં પહેરવાનું ઘડિયાળ છે, એટલે આપણે રિસ્ટ વોચ પણ કહી શકીએ. શું કહી શકીએ? રિસ્ટ વોચ પણ કહી શકીએ. પછી બીજું વોલનું ઘડિયાળ હોય ને વોલ ક્લોક કહેવાય. એને શું કહેવાય? વોલ ક્લોક, બરાબર. તો વોચ એટલે ઘડિયાળ. વોચ એટલે ઘડિયાળ. જો સમય જોવા માટે આપણે જે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ તે વોચ કહેવાય, બરાબર. તો WATCH, વોચ એટલે ઘડિયાળ. WATCH, વોચ એટલે ઘડિયાળ, બરાબર. ઘડિયાળનો ઉપયોગ આપણે સમય જોવા માટે કરીએ છીએ. તમારા ઘરમાં મમ્મી પપ્પા બધા ઘડિયાળ પહેરતા હશે, તમે પણ કોઈ વાર ઘડિયાળ પહેરો છો, બરાબર. હવે એની બાજુમાંનું ચિત્ર પણ તમે ઓળખી ગયા હશો, બરાબર. તો બાજુનું ચિત્ર શેનું છે? બેલ્ટ. શેનું છે? બેલ્ટ, બરાબર. બેલ્ટ એટલે પટ્ટો. બેલ્ટ એટલે પટ્ટો, જેને આપણે પેન્ટ પર પહેરીએ છીએ, બરાબર. પેન્ટ ઉપર બેલ્ટ પહેરીએ ને, કમરે પહેરીએ પટ્ટો, બરાબર. તેને બેલ્ટ કહેવાય, બરાબર. અને એ BELT, બેલ્ટ એટલે પટ્ટો. BELT, બેલ્ટ એટલે પટ્ટો, બરાબર. હવે એની બાજુનું ચિત્ર છે વીટી, બરાબર. વીટીનું ચિત્ર છે અને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? રિંગ. શું કહીશું? રિંગ. અને તે આંગળીમાં પહેરાય. શું પહેરાય? આંગળીમાં પહેરાય. RING, રિંગ એટલે વીટી.
RING, રિંગ એટલે VT, બરાબર. તો આ બધી વસ્તુ સમજી ગયા. અહીંયા બધી આપણે પહેરવાની વસ્તુ હતી, બધા કપડાના નામ હતા. ફ્રોક, એના પછી છે સ્કર્ટ, પછી છે શર્ટ, પછી છે શોર્ટ, પછી છે ટ્રાઉઝર્સ, પછી છે શૂઝ, એની નીચે છે સોક્સ એટલે મોજા, સ્વેટર એટલે ગરમ કપડું, રેનકોટ એટલે રેનકોટ, વરસાદમાં પહેરવાનો કોટ તેને રેનકોટ કહેવાય. વોચ એટલે ઘડિયાળ, બેલ્ટ એટલે પટ્ટો, રિંગ એટલે વીંટી, બરાબર. હવે પાછળ પાનું ફેરવું, પાછળ પાનું ફેરવો, બરાબર. અહીંયા આપણે શીખીશું, જો હેરબેન્ડ, પહેલું ચિત્ર છે હેરબેન્ડનું, બરાબર. હેરબેન્ડ એટલે માથામાં નાખવાનું રબર, બરાબર. જો તમારી મમ્મી તમે પણ માથામાં રબર નાખતા હશો. હવે તો અલગ અલગ ડિઝાઇનવાળા રબર મળે છે, જાડા રબર બી મળે છે, બરાબર. હેરબેન્ડ એને શું કહેવાય? હેરબેન્ડ, HAIRBAND, હેરબેન્ડ. પછી છે રિબન. રિબન એટલે આપણે રિબિન, જે રિબિન નાખીએ છીએ ને, ચૂંટલો વાળીને રિબિન નાખીએ છીએ, બરાબર. તો RIBBON, રિબન. RIBBON, રિબન એટલે રિબન, જે વાળમાં બી નાખીએ, માથામાં આપણે ચૂંટલો વાળીએ ત્યારે પણ નાખીએ. કંઈક ઉદ્ઘાટન હોય તો રિબન કાપવામાં આવે છે, બરાબર. તેને પણ રિબન કહેવાય. પછી એની બાજુમાં છે બેંગલ્સ. બેંગલ્સ એટલે બંગડીઓ. બેંગલ્સ એટલે બંગડીઓ. તમારી મમ્મી બંગડી પહેરે છે ને, મેરેજમાં વધારે પડતી બંગડીઓ પહેરે. કાચની બંગડીઓ હોય, પ્લાસ્ટિકની બંગડીઓ હોય. તો બેંગલ્સ એટલે બંગડીઓ, એક જાતનું ઓર્નામેન્ટ્સ કહેવાય એને, બરાબર. જેમ કે રિંગ એટલે વીંટી, એમ બેંગલ્સ એટલે બંગડીઓ. BANGLES, બેંગલ્સ એટલે બંગડીઓ. BANGLES, બેંગલ્સ એટલે બંગડીઓ, બરાબર. ચલો, એની નીચે છે કેપ. એની નીચે છે કેપ. કેપ પણ તમે જોયેલી છે, તમે પહેરો પણ છો. CAP, કેપ એટલે ટોપી. CAP, કેપ એટલે ટોપી. પછી એની બાજુમાં છે સ્કાર્ફ. શું છે? સ્કાર્ફ. સ્કાર્ફ એટલે SCARF, સ્કાર્ફ. તમે માથામાં પણ બાંધો છો, ગળામાં પણ સ્કાર્ફ આપણે બાંધીએ છીએ, બરાબર, કોઈ વાર. તો એને સ્કાર્ફ કહેવાય, બરાબર. જો એ સ્કાર્ફનું ચિત્ર છે, બરાબર. હવે એની નીચે થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ. આપણે સ્કૂલમાં આવીએ છીએ, ક્લાસમાં બેસીએ છીએ, બરાબર. તો થિંગ્સ એટલે વસ્તુઓને. ક્લાસરૂમમાં કઈ વસ્તુ છે? આપણા વર્ગખંડ. ક્લાસરૂમ એટલે વર્ગખંડ. તો વર્ગખંડમાં કઈ કઈ વસ્તુ હોય છે તેના ચિત્ર અને સ્પેલિંગ આપણે શીખીએ. ચલો, તો પહેલું તો બ્લેકબોર્ડ, બરાબર. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું, અને એનો સ્પેલિંગ છે BLACKBOARD. બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. પછી બીજું શું હોય છે ક્લાસમાં? તો ડસ્ટર. DUSTER, ડસ્ટર એટલે કે લૂછવાનું, આપણે લૂછીએ ને એનાથી, એને ડસ્ટર કહેવાય. શું કહેવાય? ડસ્ટર કહેવાય. કે જેનાથી આપણે બોર્ડ સાફ કરે છે, ટીચર બ્લેકબોર્ડ સાફ કરે છે ને, તેને શું કહેવાય? ડસ્ટર. DUSTER, ડસ્ટર એટલે ડસ્ટર. પછી છે ચોક. જો રંગબેરંગી કલરના ચોક છે, વ્હાઈટ, પીળો, બધા અલગ અલગ કલરના ચોક હોય છે, બરાબર. તો વધારે પડતા ટીચર વ્હાઈટ કલરના ચોકનો ઉપયોગ આપણે બોર્ડ પર કરે છે. તો ચોકને ઇંગ્લિશમાં ચોક કહેવાય ને, ગુજરાતીમાં પણ આપણે ચોક કહીશું. CHALK, ચોક એટલે ચોક. CHALK, ચોક એટલે ચોક, બરાબર. હવે એની નીચે છે ચાર્ટ, બરાબર. જો અલગ અલગ ચાર્ટ હોય, બરાબર. રમકડાનો ચાર્ટ હોય, 1 to 10નો ચાર્ટ હોય, એનિમલ્સનો ચાર્ટ હોય. તો આ આલ્ફાબેટનો ચાર્ટ છે. શેનો છે? આલ્ફાબેટનો ચાર્ટ છે. A for apple, B for ball, એમાં બધું લખેલું છે, બરાબર. જો છે ને, તો આલ્ફાબેટનો ચાર્ટ છે. CHART, ચાર્ટ એટલે ચાર્ટ. તો પછી એની બાજુમાં છે મેપ. શું છે? મેપ છે, બરાબર. મેપનું ચિત્ર છે, બરાબર. તો મેપ એટલે નકશો. મેપ એટલે નકશો, બરાબર. MAP, મેપ એટલે નકશો, બરાબર. ભારતનો નકશો છે. ચલો, હવે એની બાજુમાં છે કેલેન્ડર, બરાબર.
આ કેલેન્ડરમાં જો તારીખને બધું આપેલું છે, વારના નામ આપેલા છે, તો એની બાજુમાં કેલેન્ડરનું ચિત્ર છે. બરાબર. હવે બાજુનું પાના પર ધ્યાન આપો. બરાબર. બાજુના પાના પર ધ્યાન આપીએ આપણે કયા કયા ચિત્રો છે. તો ક્લાસરૂમમાં શું હોય? ટેબલ પણ હોય. શું હોય? ટેબલ પણ હોય. તો TABLE ટેબલ એટલે ટેબલ. પછી ચેર હોય. બરાબર. CHAIR ચેર એટલે ખુરશી. CHAIR ચેર એટલે ખુરશી. પછી BENCH બેન્ચ એટલે બેન્ચ. BENCH બેન્ચ એટલે બેન્ચ. પછી બેગ. BAG બેગ. બેગ લઈને આવો છો ને તમે સ્કૂલમાં, તો એને બેગ કહેવાય, એટલે સ્કૂલ બેગ. બરાબર. પછી બુક. BOOK બુક એટલે ચોપડી. BOOK બુક એટલે ચોપડી. પછી પેન્સિલ. PENCIL પેન્સિલ એટલે પેન્સિલ લખવાની પેન્સિલ. બરાબર. પછી છે PEN પેન એટલે પેન. પેન એટલે પેન, બોલ પેનથી ટીચર લખે ને તે. પછી કંપાસ બોક્સ છે. જો કંપાસ બોક્સનું ચિત્ર છે, એનો સ્પેલિંગ છે COMPASS કંપાસ બોક્સ. COMPASS કંપાસ બોક્સ. એની બાજુમાં છે વોટર બેગ. બરાબર. WATER વોટર બોટલ એટલે પાણીની બોટલ. તમે વોટર બેગ રાખો છો ને જોડે, પાણીની બોટલ રાખો છો. બરાબર. તે પછી છે કપબોર્ડ. બરાબર. કપબોર્ડ એટલે કબાટ. કપબોર્ડ એટલે કબાટ. બરાબર. જો કબાટનું ચિત્ર છે CUPBOARD કપબોર્ડ. પછી છે ડસ્ટબિન. શું છે? ડસ્ટબિન. ડસ્ટબિનમાં આપણે કચરો નાખીએ છીએ ને, તેને ડસ્ટબિન એટલે કે કચરા પેટી. DUSTBIN ડસ્ટબિન એટલે કચરા પેટી. DUSTBIN ડસ્ટબિન એટલે કચરા પેટી. પછી છેલ્લે છે ફેન. આપણા ક્લાસમાં ફેન પણ હોય. ફેન એટલે પંખો. FAN ફેન એટલે પંખો. તો આજે આપણે બધી વસ્તુઓ વિશે શીખ્યા ને, ક્લાસરૂમની વસ્તુઓ શીખ્યા, પહેરવાની વસ્તુઓ વિશે શીખ્યા. બરાબર. આવજો.